वंदे मातरम विद्यार्थी मित्रों, આપણે ધોરણ 10 વિષય વિજ્ઞાન અને ટેકનોલોજી. તો આપણે હવે પાઠ નંબર 12 વિદ્યુત વિશે આપણે જોવાનું છે. બરોબર. વિદ્યુત આપણે સામાન્ય બધા જાણીએ છીએ આ શબ્દ વિશે. બરોબર, કે વિદ્યુત એટલે શું? આપણી ભાષામાં આપણે કહીએ છીએ પાવર. બરોબર. તેના આપણે જે આ પાઠના જે ટોપિક મુખ્ય મુદ્દાઓ જે આપણે ભણવાના છીએ એ આપણે જોઈ લઈએ. પહેલા વિદ્યુત પ્રવાહ અને પરિપથ. તો વિદ્યુત પ્રવાહ અને પરિપથ. તો વિદ્યુત પ્રવાહ એટલે શું? જે પાવર કહેવાય, વિદ્યુત પ્રવાહ. બરાબર, કે જે વિદ્યુત છે એ એક જગ્યાએથી ક્યાં જાય, બીજી જગ્યાએ જતો હોય એને શું કહેવાય? વિદ્યુત પ્રવાહ. અને પરિપથ એટલે વિદ્યુતને જવા માટેનો રસ્તો. બીજું છે વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. આ શબ્દ એક ખાસ ધ્યાન આપજો વિદ્યાર્થીઓ. બરાબર છે, બહુ સાદો શબ્દ, સમજાય જાય એવો છે. બરાબર, પણ આમ અટપટો શબ્દ આપ્યો છે. વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. જો વિદ્યુત સ્થિતિમાન, વિદ્યુત એટલે શું? પાવર. અને સ્થિતિમાન એટલે શું કહેવાય? સ્થિર થવું. એટલે વિદ્યુત હોય ને એ જેને કારણે ઉત્પન્ન થતું હોય ને એ જે ભાગ હોય એ એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈને શું થતો હોય? સ્થિર થાય. એટલે એને શું કહેવાય? વિદ્યુત સ્થિતિમાન. અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે બે છેડા વચ્ચે વિદ્યુત જે પસાર થતો હોય ને એ બે છેડા વચ્ચે શું હોય? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. બરાબર. સામાન્ય એક એક્ઝામ્પલ આપું તમને. બરાબર, ઢાળવાળો કોઈ ભાગ હોય તો ઉપરથી આપણે વસ્તુ નાખીએ એટલે એ ઉપરથી વસ્તુ ફૂલ સ્પીડમાં ક્યાં જાય? નીચેના ભાગ સુધી જાય. એ બંને વચ્ચે જે વસ્તુ ઉપરથી ખસીને અથવા જે ગતિ કરીને નીચે આવી, બંને વચ્ચે શું થયો? તફાવત હોય તો જ ઉપરથી નીચે આવે ને. સમતલ જગ્યા લઈ લો તો સાવ સીધી. બરાબર, તો એ વસ્તુ મૂકો તો એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે નહીં. બે બિંદુ વચ્ચે જો તફાવત હોય તો તે વસ્તુ એક જગ્યાએથી ક્યાં છેડા તરફ જતું હોય તો બે બિંદુ વચ્ચે શું થયો? તફાવત થયો. સમજ પડી? એ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. અને વિદ્યુત સ્થિતિમાનના તફાવત પરથી આવે છે ઓહમનો નિયમ. ઓહમ નામના વૈજ્ઞાનિકે આ નિયમ બનાવેલો છે. અવરોધકોના તંત્રનો અવરોધ. બરાબર, એટલે કે જ્યાં વિદ્યુત પ્રવાહ વહેતો હોય એમાં વચ્ચે બધે અવરોધ મૂકવામાં આવે. અવરોધ એટલે કે બહુ વધારે વિદ્યુત પ્રવાહ વહેતો હોય તો વિદ્યુત પ્રવાહ ઘટાડવા માટે અવરોધો મૂકવામાં આવે. એટલે વિદ્યુત પ્રવાહનું પ્રમાણ શું થાય? ઘટી જાય. વિદ્યુત પ્રવાહની તાપીય અસર. વિદ્યુત પ્રવાહ દ્વારા ગરમી ઉત્પન્ન કરવાનું સામાન્ય રીતે એવું કહેવાય, એને કહેવાય વિદ્યુત પ્રવાહની તાપીય અસર. અને વિદ્યુત પાવર, જે આપણે આ જે બધો પાવર હોય એ પાવર આપણને શેમાં કન્વર્ટ કરીને આપે? યુનિટમાં. યુનિટ પછી એના પરથી શું આવે છે? લાઇટ બિલ આવે છે. એના વિશે આપણે જોવાનું છે. ઓકે, તો સૌ પ્રથમ આપણે જોવાનું છે વિદ્યુત પ્રવાહ અને પરિપથ. એમાં પહેલું આવશે કળ અથવા સ્વિચ. એટલે શું? કળ એ વિદ્યુત કોષ અને પરિપથના બીજા વિદ્યુત મથકો વચ્ચે વાહક કડી પૂરું પાડતો એક ઘટક છે. બેટરી અથવા જ્યાંથી પાવર આવતો હોય અને બીજા વિદ્યુત મથકો. બરાબર, વિદ્યુત મથકો એટલે જ્યાં વિદ્યુત શું થતો હોય? ઉત્પન્ન થતો હોય એની વચ્ચે એક શું કરે? જોડાણ પૂરું પાડે. બરાબર, એટલે ત્યાંથી વિદ્યુત આવતો હોય. બરાબર, કે વિદ્યુત મથકોમાંથી બેટરીમાં, એટલે જ્યાં આપણે પાવર વાપરતા હોય એની વચ્ચે સ્વિચ હોય. એ સ્વિચ બંને વચ્ચે શું કરે? કડી, જોડાણ પૂરું પાડે. એને બે નામથી ઓળખાય. કળ પણ કહેવાય અથવા શું કહેવાય? સ્વિચ પણ કહેવાય છે. વિદ્યુત પરિપથ એટલે શું? બધા જાણો છો. વિદ્યુત પરિપથ, વિદ્યુતને વહેવા માટેનો પથ, રસ્તો. વિદ્યુત પરિપથ એટલે વિદ્યુત પ્રવાહનો સતત અને બંધ માર્ગ. બંધ એટલે કે એની અંદરથી વિદ્યુત પ્રવાહ શું થતો હોય? વહેતો હોય. અથવા વિદ્યુત પ્રવાહને વહેવા માટે તૈયાર થતો બંધ માર્ગ એટલે વિદ્યુત પરિપથ. બીજા વિદ્યુત ઘટકો. બરાબર, એટલે કે તમે ઘરે વિદ્યુત પ્રવાહ વહેતો હોય તો કે ખાલી વાયરમાં જ વિદ્યુત પ્રવાહ ન જતો હોય, તારની અંદર જતો હોય, બીજા ઉપકરણોમાંથી પસાર થઈને આવતો હોય. એટલે એક આખો એક માર્ગ બનતો હોય. એને શું કહેવાય? વિદ્યુત પરિપથ. એટલે વિદ્યુત પરિપથની બે વ્યાખ્યા છે. બેમાંથી કોઈ પણ આપણે લખી શકાય પરીક્ષામાં. વિદ્યુત પ્રવાહ એની વ્યાખ્યા આપણે આપવાની છે. અને ઇલેક્ટ્રોનનો પ્રવાહ અને રૈવાજિક વિદ્યુત પ્રવાહ વચ્ચેનો ભેદ. જો એક આ વસ્તુ ધ્યાન રાખજો, ઇલેક્ટ્રોનનો પ્રવાહ અને રૈવાજિક. બરાબર, આપણે આગળ શબ્દ સમજશું. પહેલા આપણે વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા. વિદ્યુત પ્રવાહ એટલે જ્યાં વિદ્યુત વહેતો હોય ને એની વ્યાખ્યા લખવાની છે. વાહકના કોઈ પણ આડછેદમાંથી એક સમયમાં પસાર થતા વિદ્યુત ભારના ચોખ્ખા જથ્થાને શું કહેવાય? વિદ્યુત પ્રવાહ. અહીંયા આ શબ્દ યાદ રાખવાનો છે, વિદ્યુત ભાર.
તો આપણે વિદ્યુતભાર શબ્દ આવી ગયો છે, બરાબર. પણ તમને અત્યારે ઝડપથી યાદ નહીં આવે કે વિદ્યુતભાર ક્યાં વપરાય છે. આપણે ધન વિદ્યુતભાર અને ઋણ વિદ્યુતભાર, હવે સમજણ પડી છે કે આ વિદ્યુતભાર શબ્દ આપણે સાંભળ્યો હતો. બસ એ જ આપણે વિદ્યુતભાર અહીંયા આવે છે, બરાબર. ધન વિદ્યુતભાર અને ઋણ વિદ્યુતભાર. એમાં જે ઋણ વિદ્યુતભાર જે કહેવાય ને ઇલેક્ટ્રોન, એ આ વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરે. એટલે જે આ તારની અંદર જે પ્રવાહ વહેતો હોય ને એ હકીકત ઇલેક્ટ્રોન હોય. એ એક જગ્યાએથી ક્યાં જતા હોય, બીજી જગ્યાએ એટલા ફૂલ સ્પીડમાં જતા હોય એટલે એ વિદ્યુત પ્રવાહ તરીકે ઓળખાય છે. તો જો અહીં આપ્યું જ છે શું, કે વાહકના કોઈ પણ આડછેદમાંથી, બરાબર. એક્ઝામ્પલ તરીકે આ એક વાહક તાર છે, અહીંયા વચ્ચેથી આપણે આને કાપી નાખીએ, બરાબર. આમ આ કપાઈ ગયો ભાગ. તો અહીંયા તમે જોવો છો ભાગ કપાઈ ગયો એટલે બંને બાજુ જે શું કહેવાય, આડછેદ. આડછેદ એટલે આડો છેદ, બરાબર. તો હવે આપણે અહીંયા જોઈએ કે ભાઈ આ રીતે એક આ તાર છે, એમાંથી મેં કીધું એમ તમે આમ કાપી નાખ્યો એટલે વચ્ચે પ્રવાહ કહેવાય છે, બરાબર. એટલે આ રીતે એની વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા છે. અથવા નિશ્ચિત દિશામાં, બરાબર, વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા છે નિશ્ચિત દિશામાં વિદ્યુત ભારના વહનનો સમય દર એટલે વિદ્યુત પ્રવાહ. એક ચોક્કસ દિશામાં કોણ વહન પામે છે, વિદ્યુત ભાર. વિદ્યુત ભાર એટલે ખબર પડી ગઈ ને, કોણ, ઇલેક્ટ્રોન. ચોક્કસ દિશામાં વિદ્યુત ભાર વહન પામતો હોય તો પણ એને શું કહેવાય, વિદ્યુત પ્રવાહ કહેવાય છે. સમજણ પડી ગઈ. કઈ કઈ વસ્તુ આપણે આવી, કળ, વિદ્યુત પરિપથ, વિદ્યુત પ્રવાહની પણ બે વ્યાખ્યા અને વિદ્યુત પરિપથની પણ બે વ્યાખ્યા. હવે આપણે ઓલા બે શબ્દો સમજવાના છે, ઇલેક્ટ્રોનનો પ્રવાહ અને રૈવાજિક વિદ્યુત પ્રવાહ, બરાબર. તો જોઈએ, જૂના જમાનામાં જ્યારે ઇલેક્ટ્રોનની શોધ થઈ નહોતી ત્યારે વિદ્યુત પ્રવાહ ધન વિદ્યુત ભારના વહનને કારણે રચાય છે તેમ માનવામાં આવતું હતું. મેં હમણાં કીધું ને કે વિદ્યુત પ્રવાહ કોને કારણે છે, ઇલેક્ટ્રોનને કારણે. ઇલેક્ટ્રોન એટલે ઈ માઇનસ, ખબર છે ને, ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન. તો જૂના જમાનામાં જ્યારે ઇલેક્ટ્રોનની શોધ નહોતી થઈ, બરાબર, ત્યારે લોકો એમ માનતા કે આ વિદ્યુત પ્રવાહ વહે છે ને ધન વિદ્યુત ભારને કારણે છે. ધન વિદ્યુત ભાર, ધન એટલે કોણ, પ્રોટોન, બરાબર. પણ જ્યારે ઇલેક્ટ્રોનની શોધ થઈ ને પછી ખબર પડી કે વિદ્યુત પ્રવાહના નિર્માણ માટે, એટલે વિદ્યુત પ્રવાહ કોને કારણે ઉત્પન્ન થાય છે, ઇલેક્ટ્રોનની ગતિને કારણે. એટલે તેને ઇલેક્ટ્રોનનો શું કહેવાય, પ્રવાહ પણ કહેવાય. કોને, વિદ્યુત પ્રવાહને. તો જૂની માન્યતા પ્રમાણે વિદ્યુત પ્રવાહની દિશા ધન વિદ્યુત ભારના વહનની દિશામાં લેવામાં આવતી હતી, જેને શું કહેવાય, રૈવાજિક વિદ્યુત પ્રવાહ. એટલે યાદ રાખજો, રૈવાજિક વિદ્યુત પ્રવાહ એટલે શું, જૂની માન્યતા પ્રમાણે ધન વિદ્યુત ભારની દિશામાં જે વિદ્યુત પ્રવાહની દિશા લેવાતી એને શું કહેવાય, રૈવાજિક વિદ્યુત પ્રવાહ. એટલે એ રિવાજ પ્રમાણે બધા ચલાવતા એમ કહેવાય, એટલે રૈવાજિક નામ આપ્યું. અને ઇલેક્ટ્રોનની શોધ થઈ પછી ખબર પડી કે વિદ્યુત પ્રવાહ કોને કારણે છે, જતા હોય એ તરફ વિદ્યુત પ્રવાહની દિશા નક્કી થાય છે, બરાબર. અહીંયા તમને જો અહીંયા આકૃતિ આપેલી જ છે, તમે જુઓ છો અહીંયા રૈવાજિક વિદ્યુત પ્રવાહનું તીર આપેલું છે, બરાબર. આ બાજુ જાય છે રૈવાજિક વિદ્યુત પ્રવાહ. તો તમે જુઓ છો કે ઇલેક્ટ્રોન છે એની વિરુદ્ધ દિશામાં જાય છે. તમને કેમ ખબર પડે, તો અહીંયા જો આ ગોળ ગોળ જે રાઉન્ડ આપ્યા ને એમાં માઇનસ કરેલા છે, એ ઇલેક્ટ્રોનની દિશા દર્શાવી છે, ખબર પડી. એટલે જો નીચે લખ્યું છે ઇલેક્ટ્રોનનું વહન, ઉપર કોનો, રૈવાજિક પ્રવાહ. એટલે જે દિશામાં ઇલેક્ટ્રોન વહન પામતા હોય ને એની વિરુદ્ધ દિશામાં કોણ આવે, રૈવાજિક વિદ્યુત પ્રવાહ, બરાબર. એની પછી જે ઇલેક્ટ્રોનની શોધ થયા પછી પણ રૈવાજિક વિદ્યુત પ્રવાહની દિશા હજુ પણ તે જ છે. જે ઇલેક્ટ્રોનના વહનની કેવી દિશા ગણાય, વિરુદ્ધ દિશામાં ગણાય. કોણ, રૈવાજિક વિદ્યુત પ્રવાહ, બરાબર. અહીંયા આપણે આપ્યું છે આકૃતિમાં દર્શાવ્યા મુજબ વાહક તાર એબીમાં, આ વાહક તાર એબી છે એમાં વહનની દિશા બી થી એ, એટલે બી થી આ એ તરફ જાવ એટલે કોની આવે, બરાબર, બી થી એ. અને ઇલેક્ટ્રોનની દિશા અને એની વિરુદ્ધ દિશા લ્યો, ક્યાંથી, એ થી બી, બરાબર, એટલે કોની આવે, રૈવાજિક વિદ્યુત પ્રવાહની દિશા તરફ હોય છે. એટલે સમજણ પડી ગઈ, ઇલેક્ટ્રોનનો પ્રવાહ અને રૈવાજિક વિદ્યુત પ્રવાહ. રૈવાજિક એટલે હકીકત એ ઇલેક્ટ્રોન પ્રવાહની વિરુદ્ધ દિશામાં, જે દિશામાં વિદ્યુત પ્રવાહ વહેતો ને એની વિરુદ્ધ દિશા આપણે ગણતા હતા, જે વર્ષો પહેલા લોકો માનતા હતા. ઇલેક્ટ્રોનની શોધ થયા પછી કોની દિશા લીધી, ઇલેક્ટ્રોનની દિશા નક્કી કરવામાં આવી, પણ કોની, વિદ્યુત પ્રવાહની, બરાબર. હવે આપણે જોવાનું છે વિદ્યુત પ્રવાહનું સૂત્ર લખી તેનો એકમ વ્યાખ્યાયિત કરો, બરાબર. વિદ્યુત પ્રવાહ છે એનું માપ ગમે એના વિદ્યુત પ્રવાહ માપવામાં આવે એટલે એનો એકમ લખવામાં આવે તો એનું મૂલ્ય ગણાય. તો આપણે પહેલા વિદ્યુત પ્રવાહનું સૂત્ર બનાવવાનું છે. તો વ્યાખ્યા પરથી જ સૂત્ર બને છે, ખાસ ધ્યાન રાખજો.
સમયમાં પસાર થતો વિદ્યુત ભારનો જથ્થો. વિદ્યુત ભાર એટલે કોણ? ઇલેક્ટ્રોન. બરોબર. એ વિદ્યુત ભારનો જથ્થો એટલે કોણ? ક્યુ. કેમ કે વિદ્યુત ભારને શેના વડે દર્શાવાય? ક્યુ વડે. બરોબર. તો તે વાહકમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ કેટલો ગણાય? I બરાબર ક્યુના છેદમાં ટી. I એટલે શું આપ્યો છે? વિદ્યુત પ્રવાહ. ક્યુ એટલે શું? વિદ્યુત ભાર. અને ટી એટલે શું? સમય. ફરીવાર, વાહકના કોઈ પણ આડછેદમાંથી ટી સમયમાં પસાર થતો વિદ્યુત ભારનો જથ્થો ક્યુ હોય તો વાહકમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ કેટલો હોય? I બરાબર ક્યુના છેદમાં ટી. વિદ્યુત ભારનો SI એકમ છે કુલમ અને સમયનો SI એકમ છે સેકન્ડ. એટલે આ સૂત્ર છે ને એમાં એકમ મૂકેલા છે. ઉપર ક્યુ છે એનો SI એકમ કયો? કુલમ. નીચે સમય જેનો SI એકમ કયો? સેકન્ડ. તો વિદ્યુત પ્રવાહનો SI એકમ કયો થશે? એમ્પિયર. કેમ? કેમ કે ફ્રેન્ચ વૈજ્ઞાનિક આંદ્રે એમ્પિયરના માનમાં એકમનું નામ રાખવામાં આવ્યું છે. કોનું? વિદ્યુત પ્રવાહનું. યાદ રાખજો વિદ્યાર્થીઓ. બરોબર. વિદ્યુત પ્રવાહનો SI એકમ કયો? એમ્પિયર. જેને શેના વડે દર્શાવાય? કેપિટલ A વડે. જો અહીંયા લખ્યું છે A બરાબર C ના છેદમાં S. A એટલે શું? એમ્પિયર. C એટલે શું? કુલમ. ને S એટલે શું? સેકન્ડ. સમજણ પડી ગઈ? એટલે આ શું થઈ ગઈ? વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા, વિદ્યુત પ્રવાહનું સૂત્ર અને એનો SI એકમ કયો? એમ્પિયર. હવે અહીંયા આપ્યું છે એમ્પિયરની વ્યાખ્યા. એટલે તમે જ્યાં એમ્પિયરમાં સૂત્ર લઈ એની વ્યાખ્યા આપવાની છે. બરોબર. તો જો વાહકના કોઈ આડછેદમાંથી 1 સેકન્ડમાં, એટલે ટી સમયની જગ્યાએ શું આવી ગયું? 1 સેકન્ડ. વિદ્યુત ભારનો કેટલો હતો? ક્યુ જથ્થો. ત્યાં શું લીધો? 1 કુલમ. ખબર પડી ગઈ? 1 વસ્તુના મૂલ્ય 1 લઈ લીધા. એટલે જે વિદ્યુત પ્રવાહ મળે કેટલો મળે? 1 એમ્પિયર. બરોબર. સાવ સીધી વસ્તુ છે. આ જે સૂત્ર છે I બરાબર, એમાં ક્યુ અને ટી ની કિંમત એક એક મૂકી દો તો 1 કુલમ ને 1 સેકન્ડ. સામે એમ્પિયર શું મળે? 1 એમ્પિયર જ મળે ને. બેનું સાદુરૂપ આપો તો ઉપર ક્યુ ને નીચે ટી. એક એક મૂલ્ય મૂકો, બંને ઉડી ગયા તો જવાબ શું આવે? 1 જ આવે. બરાબર. તો અહીંયા જો આપ્યું જ છે 1 એમ્પિયર બરાબર 1 કુલમના છેદમાં 1 સેકન્ડ બરાબર 1 કુલમ પ્રતિ સેકન્ડ. એટલે એને કહેવાય 1 એમ્પિયર. બરાબર. એટલે આ જે આપણે અત્યારે ટોપિક સમજીએ છીએ વિદ્યાર્થીઓ, બરાબર, સમજ્યા પછી નોટબુકમાં લખી અને 1 થી 2 વાર રિપીટ કરો એટલે તરત સમજણ પડી જશે. બરાબર. હવે છે વિદ્યુત પ્રવાહના નાના એકમો. આપણે જેમ જોઈએ છે ને અંતરના એકમ હોય, કિલોમીટર, મીટર, સેન્ટીમીટર, મિલીમીટર. એવા વિદ્યુત પ્રવાહના નાના એકમો છે. 2 એકમો છે, 1 મિલી એમ્પિયર અને 1 માઇક્રો એમ્પિયર. બરાબર. અહીંયા જો આપ્યું છે મિલી એમ્પિયર અને માઇક્રો એમ્પિયર. એના તમને સંજ્ઞાઓ પણ આપી છે. 1 મિલી એમ્પિયર એટલે કેટલા? 10⁻³ એમ્પિયર. જો નાના કીધા છે એટલે ઉપર માઇનસ ઘાત લખી. માઇનસ ઘાત એટલે એકમ ખૂબ જ નાનો થઈ ગયો. 1 માઇક્રો એમ્પિયર બરાબર કેટલા? 10⁻⁶. એટલે તમારે મિલી અને માઇક્રોના મૂલ્ય યાદ રાખવાના. મિલી એટલે 10⁻³, માઇક્રો એટલે 10⁻⁶. સમજ પડી ગઈ? બરાબર. આ ધ્યાન રાખજો. પરીક્ષામાં ઊંધું પૂછે. બરાબર કે 10⁻³ એમ્પિયર બરાબર કેટલા? એટલે 1 મિલી એમ્પિયર. અથવા 1 મિલી એમ્પિયર એટલે કેટલા? 10⁻³ એમ્પિયર. સમજ પડી ગઈ? ઓકે. ચાલો. હવે એ પૂછે વિદ્યુત પ્રવાહનું માપન કરતા સાધનનું નામ શું છે? વિદ્યુત પ્રવાહ માપવું હોય કે કેટલો વિદ્યુત પ્રવાહ વહે છે, એના માપવાનું સાધન છે જેનું નામ છે એમીટર. બરાબર. એટલે આપણે યાદ રહી જાય એવું છે એમ્પિયર અને એ લખ્યો હોય, બરોબર, એટલે શું કહેવાય? એમીટર. વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. જે શબ્દ આવ્યો હતો મેં તમને થોડુંક સમજાવ્યું હતું કે વિદ્યુત સ્થિતિમાન એટલે 2 બિંદુ વચ્ચે વિદ્યુત એક જગ્યાએથી ક્યાં જાય? બીજા બિંદુએ જઈને શું થાય? સ્થિર થતો હોય એટલે એ શું કહેવાય? વિદ્યુત સ્થિતિમાન. 2 છેડા વચ્ચેનો તફાવત. તો જ એ એક જગ્યાએથી ક્યાં જાય? બીજી જગ્યાએ. તો જો આપણે આપ્યું છે ધાતુના વાહક તારમાં ઇલેક્ટ્રોનના વહન માટે જવાબદાર ભૌતિક રાશિનું નામ આપો. બરાબર. ધાતુના વાહક તારમાં. ધાતુનો વાહક તાર કેમ લીધો ખબર પડી ને? સુવાહક. ઇલેક્ટ્રોનના વહન માટે જવાબદાર ભૌતિક રાશિ કે ઇલેક્ટ્રોન છે એ એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે, એ કઈ ભૌતિક રાશિ છે જેને કારણે વહન કરે છે? તો પહેલું, ધાતુના વાહક તારમાં ઇલેક્ટ્રોનના વહન માટે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જવાબદાર છે. મેં કીધું એમ 2 બિંદુ વચ્ચે તફાવત હોય ને તો જ એક જગ્યાએથી વસ્તુ ક્યાં જાય? બીજી જગ્યાએ જાય. બરાબર.
વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કોઈ વિદ્યુત કોષ વડે અથવા બે કે તેથી વધુ વિદ્યુત કોષો દ્વારા બનતી બેટરી વડે ઉદ્ભવે છે. એટલે ખબર પડી ને, જો ઇલેક્ટ્રોન એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય ને તો જ જે પ્રવાહ હોય, જે રસ્તો હોય એમાં શું ઉત્પન્ન થાય? વિદ્યુત પ્રવાહ. આ યાદ રાખજો, મગજમાં બેસાડી દીજો કે વિદ્યુત પ્રવાહ ઇલેક્ટ્રોનની ગતિને કારણે હોય છે. ઇલેક્ટ્રોન ગતિ કરે તો વિદ્યુત પ્રવાહ ત્યાં જોવા મળે, હાજર હોય એમ કહેવાય. તો એ જ કીધું છે કે ઇલેક્ટ્રોન છે એ એક જગ્યાએથી ક્યાં જાય? બીજી જગ્યાએ વહન પામે. એટલે વાહક તારમાં ઇલેક્ટ્રોન વહન પામતા હોય. તમે જોજો, ધાતુ અને અધાતુ, પ્લાસ્ટિક લઈ લો, એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર ન થાય. કેમ? કેમ કે પ્લાસ્ટિકની અંદર ઇલેક્ટ્રોન વહન ન થતા હોય, ગતિ ન કરે, એટલે એનો વિદ્યુત પ્રવાહ વહન પામે. જો પ્લાસ્ટિકમાં ઇલેક્ટ્રોન ગતિ કરતા હોય ને તો એમાં વિદ્યુત પ્રવાહ વહન થવા માંડે. સમજણ પડી ગઈ? એટલે એવું જ કીધું છે કે ધાતુના વાહક તારમાં ઇલેક્ટ્રોન વહન માટે એમાં આ રીતનું ગોઠવણ કરવામાં આવે છે. ઓકે. પછી વિદ્યુત સ્થિતિમાનના તફાવતની વ્યાખ્યા આપી, તેનું સૂત્ર, તેનો એસઆઈ એકમનું નામ અને વ્યાખ્યા. તો પહેલા આપણે વ્યાખ્યા લઈ લઈએ. કોઈ વિદ્યુત પ્રવાહ ધારિત વિદ્યુત પરિપથના, શું કીધું છે? વિદ્યુત પ્રવાહ ધારિત, બરોબર, કે જે વિદ્યુત પ્રવાહ ધારણ કરી શકે એવો શું લેવાનો? વિદ્યુત પરિપથ. કોઈ બે બિંદુ વચ્ચે, કેટલા લીધા? બે બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો શું છે? તફાવત. એટલે કે એકમ ધન વિદ્યુત ભારને એક બિંદુથી ક્યાં લઈ જવાનો? બીજા બિંદુ સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય. એટલે જે કાર્ય કરો એ કેવા સ્વરૂપે કાર્ય થાય? ગતિ સ્વરૂપે. ખબર પડી? તો જ એ પદાર્થ એક જગ્યાએથી ક્યાં ગયો? બીજી જગ્યાએ. બરાબર. તો કોઈ બે બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લખવો હોય તો અહીં જો લખેલું જ છે, વી બરાબર કરેલું કાર્ય છેદમાં વિદ્યુત ભાર. શું કર્યું? કાર્ય કર્યું. કોના પર? વિદ્યુત ભાર પર. તો શું મળ્યો? વિદ્યુત સ્થિતિમાન. તો સૂત્ર શું બને? વી બરાબર ડબલ્યુ ના છેદમાં ક્યુ. વી એટલે શું? વિદ્યુત સ્થિતિમાન. ડબલ્યુ એટલે શું? વિદ્યુત સ્થિતિ, ડબલ્યુ એટલે શું? કરેલું કાર્ય. અને ક્યુ એટલે શું? વિદ્યુત ભાર. અહીંયા નીચે એનો એકમ આપ્યો છે. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વોલ્ટેજ તરીકે પણ ઓળખાય. એટલે કે વિદ્યુત સ્થિતિમાનને કયા નામથી ઓળખાય? વોલ્ટેજ. યાદ રાખજો, વી. વી એટલે શું? વોલ્ટેજ. એસઆઈ એકમ, તો સૂત્ર પરથી જ આપણે એસઆઈ એકમ બનાવવાનો છે. બરોબર. આ તમારે પણ એક વસ્તુ પકડી રાખવાની, ગમે ત્યાં એસઆઈ એકમ બનતો હોય, બરોબર, જેનો એસઆઈ એકમ બનતો હોય એનું પહેલા સૂત્ર યાદ કરવાનું, જો આવતું હોય તો સૂત્ર પરથી જ બનતો હોય છે એસઆઈ એકમ. બરોબર. તો એનો એસઆઈ એકમ છે વોલ્ટ પણ લખાય, અથવા જો અહીંયા લખ્યું છે જૂલ પ્રતિ કુલમ, કેમ કે ઉપર જો અહીંયા કાર્ય છે સૂત્રમાં, એટલે શું આવે? જૂલ છે વોલ્ટ. સમજ પડી ગઈ? એટલે વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. ઓકે. અને છેલ્લું વોલ્ટની વ્યાખ્યા. આ આપણે એક જો આ એક આખી પેટર્ન બને એમ કહેવાય. પેટર્ન એટલે એક સરખી આમ કહેવાય કે ડિઝાઇન બને છે ભણવાની. કઈ રીતે? કે આગળ આપણે વિદ્યુત પ્રવાહ જોયું તો એમાં છેલ્લે કોની વ્યાખ્યા જોઈ? એમ્પિયરની. વિદ્યુત સ્થિતિમાન જોયું તો કોની વ્યાખ્યા જોવાની? વોલ્ટની. ખબર પડી? એનો જે એકમ હોય ને એની જ વ્યાખ્યા જોવાની. તો જો વિદ્યુત પ્રવાહ ધારિત વાહકમાં જો એક કુલમ વિદ્યુત ભારને એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય કેટલું? 1 જૂલ. સીધું આ સૂત્ર ઉપર જ જવાનું. આપણે સૂત્ર શું લખ્યું હતું આગળ? વી બરાબર ડબલ્યુ ના છેદમાં શું હતું? કુલમ. ડબલ્યુ એટલે શું? કાર્ય. કુલમ એટલે શું? વિદ્યુત ભાર. બરોબર. તો અહીંયા ધ્યાન રાખવાનું, કેટલું કાર્ય કર્યું? 1 જૂલ. કોના પર? 1 કુલમ વિદ્યુત ભાર પર. તો શું મળ્યો? 1 વોલ્ટ વિદ્યુત સ્થિતિમાન. તમને પડી ગઈ? તો જો ફરીવાર આપણે વ્યાખ્યામાં જોઈએ એટલે ખબર પડી જશે તમને. વિદ્યુત પ્રવાહ ધારિત વાહકમાં 1 કુલમ વિદ્યુત ભારને આવ્યું. કોને? 1 કુલમ વિદ્યુત ભારને એક બિંદુથી ક્યાં લઈ જવાનું? બીજા બિંદુ સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય કેટલું? 1 જૂલ હોય તો તે બિંદુઓ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો મળે? 1 વોલ્ટ કહેવાય. આ જો અહીંયા આપેલું છે 1 વોલ્ટ બરાબર 1 જૂલ છેદમાં 1 કુલમ. મેં કીધું એમ ઉપર કાર્ય અને નીચે વિદ્યુત ભાર, બંનેનો એક એક કિંમત મૂકો એટલે જવાબ એક જ મળશે. તો જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે કેટલો મળ્યો? 1 વોલ્ટ. ઓકે. તો આ રીતે વ્યવસ્થિત કમ્પ્લીટ વાંચી દરેક વસ્તુ નોટબુકમાં લખી અને રિવિઝન કરી નાખવાનું છે. ઓકે. થેન્ક યુ.